ચાણસ્માના રણસણ ગામે પ્રવેશોત્સવ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિની હાજરીમાં યોજાયો, જ્યાં તાલુકા વિકાસ અધિકારી શ્રી CB લિંબાચિયા, પ્રાથમિક શિક્ષણ અધિકારી બાબુવંશી, બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી વિનયસિંહ ઝાલા, તાલુકા મહામંત્રી કિરણભાઈ જાની, ગામના અગ્રણી જયંતિભાઈ પટેલ, સરપંચ શ્રી, તલાટી કમ મંત્રી તથા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ સોલંકી સહિતના આગેવાનો હાજર રહી બાળકોને પ્રવેશ આપ્યો હતો, જ્યાં સૌ પ્રથમ શાળા, બાલવાટિકા તેમજ આંગણવાડીમાં પ્રવેશ લેનારા બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરાયું હતું. ત્યારબાદ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી વિનયસિંહ ઝાલા અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના રાકેશભાઈ ડોડિયાએ કર્યું હતું. નિખિલ જોશી, પાટણ ન્યૂઝ 24, પાટણ.